મિત્રો ગ્લોરિયસ ચરોતરમાં આપનું સ્વાગત છે। આણંદમાં બોરસદ ચોકડી પર વર્ષો જૂના 350થી વધુ મકાનોના દબાણો દૂર કરાયા। આજે વહેલી સવારથી જ દબાણો હટાવવાની કામગીરી ચાલી રહી હતી અને બપોરના સમયે દબાણ ખસેડવા મામલે મંદિરનું દબાણ તોડવા જતાં પોલીસ અને દબાણકારો વચ્ચે ઘર્ષણ થતાં દબાણકારોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો, જેને લઈને પોલીસે પથ્થરમારો કરતા લોકો પર લાઠીચાર્જ કર્યો હતો અને પોલીસે પથ્થરમારો કરતા લોકોની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। આણંદની બોરસદ ચોકડીના ગેરકાયદેસર દબાણો 350થી વધુ મકાનોના દબાણ દૂર કરતી આણંદ જિલ્લા પ્રશાસન આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જે અન્વયે શનિવારના રોજ આણંદ સ્થિત બોરસદ ચોકડી ખાતે આવેલ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શનિવારે સવારે 7 વાગ્યાથી જ બોરસદ ચોકડી ખાતેના ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે ઝુંબેશ સ્વરૂપે કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેના ફળરૂપે બોરસદ ચોકડી ખાતેની ઝૂંપડપટ્ટી વિસ્તારમાં આશરે 350થી વધુ મકાનોના દબાણો દૂર કરી અંદાજિત રૂપિયા 75થી 80 કરોડની બજાર કિંમત ધરાવતી 20,000 ચોરસ મીટર જમીનને ખુલ્લી કરવામાં આવી છે। બોરસદ ચોકડી ખાતે દબાણ હાથ ધરવામાં આવેલ આ દબાણ હટાવવાની ઝુંબેશમાં આણંદ પ્રાંત અધિકારી મયુર પરમાર, ગ્રામ્ય મામલતદાર અનિલ પટેલ અને સિટી મામલતદાર ચારમી રાવલ, ચીફ ઓફિસર SK ગરવાલ, નાયબ પોલીસ અધિક્ષક જયન પંચાલ, સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ અશોક રાવલ, માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર ગઢવી સર અને નાયબ કાર્યપાલક ઇજનેર જીગર પટેલ, પોલીસ વિભાગ તેમજ સંબંધિત વિભાગના અધિકારી કર્મચારીઓની ટીમ ઉપસ્થિત રહી હતી। સવારથી આપણે આ દબાણ દૂર કરવાની કામગીરી ચાલુ છે। સવારે 300થી વધારે દબાણ દૂર કરી દીધા છે। હમણાં થોડા કલાક પહેલા એક માઇનર વિરોધ જેવું નોંધાયું હતું, પરંતુ પોલીસની હાજરી હતી અને લોકોને સમજાવટ કરી અને પોલીસ દ્વારા મદદ લઈ અને તેઓ લોકોને ડિસ્પર્સ કરી દેવામાં આવ્યા છે। હાલ આ પ્રકારની કોઈ પણ લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિનું નિર્માણ થયેલ નથી। આજ રોજ સવારના 7 વાગ્યાથી SDM સાહેબ R&B
નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે બોરસદ ચોકડી નજીક દબાણ હટાવવાની કામગીરી શાંતિથી ચાલી હતી. એ દરમિયાન બપોરના 2:30 વાગ્યાના સુમારે મહિલાઓ તથા જેનું દબાણ હટાવેલું છે તે પુરુષો પણ એકત્રિત થઈ અને કામગીરીમાં દખલઅંદાજી કરતા હતા. એ દરમિયાન એસડીએમ સાહેબ તરફથી, અમારા તરફથી, પોલીસ પ્રશાસન અને વહીવટીતંત્ર તરફથી તેમને સમજાવવાની કોશિશ કરી અને કામગીરીમાં દખલગીરી નહીં કરવા માટે સમજાવતા તેમ છતાં સમજાવેલા નહીં અને પથ્થરમારો ચાલુ કરતા પોલીસે જરૂરી બળ વાપરી અને ટોળાને ડિસ્પર્સ કરી દીધું છે. અને પોલીસની કામગીરીમાં અને દબાણ હટાવવાની કામગીરીમાં જે અવરોધ કરતા હતા તેવા 15 વ્યક્તિઓને ડિટેન કરેલ છે અને તમામના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.